જો ધર્મ શાસ્ત્ર, ધર્મગુરુઓ, ધર્મકાંડ, પૂજાના બાને આપણને ક્યાં લઈ જાય છે? દીવો કર્યો નથી મેં, હું પાણી નહીં પીવું, ચા નહીં પીવું, હું કહીશ નહીં. દીવો કરવાનો મારે રહી ગયો. આપણે અર્થ જ ન સમજ્યા. આપણી અંદર અસત્ય, અન્યાય, ચોરી, લૂંટ, બેઈમાની, બેવફાદારી, કેટલી બધી ખોટી વસ્તુઓની કાશ છે, અંધકાર છે. આ બધું આપણી અંદર છે. શૈતાન છે આપણી અંદર, માણસ નથી આપણી અંદર. આપણે દેવતા બનવું હતું. કેવી રીતે બનીએ? આપણી અંદર ચારે બાજુ અંધકાર છે તો એટલે આપણે આ અંધકારને ખસેડીએ, અંધકાર હટાવીએ અને એની અંદરથી ઈશ્વર, સત્ય, નિષ્ઠા, સત્કર્મ એને અપનાવીએ, એ દીવો પ્રગટાવીએ. એટલે પેલો અંધકાર ભાગી જાય, દુર્ગુણોનો નાશ થાય અને સદગુણો ચમકવા માંડે અને તેથી માનવ માનવ બને અને આત્મા એ પરમાત્મા બને. આ છે દીવો પ્રગટાવવાનો, આપણો અંધકાર દૂર કરી અને આપણો પ્રકાશ ફેલાવવાનો.